ભાજપના મેન કોણ ખબર હે? ના જયેશભાઈ માલવિયા ઘરે દઈ આવી અને વિનીત રવિયા પ્રધાનમંત્રી. હા. ક્યાં જવું હોય છે કોણ જાણે. ભાઈબંધ આવી ગયા. શું કે ભાઈબંધ? યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો 8:30 જેવું થઈ ગયું ને આપણે ઉઠી ગયા ને આજે સન્ડે. તમને વ્લોગ મંડે ના જોવા મળશે પણ આપણે તારી સન્ડે ના એક આગળ પાછળ વ્લોગ આપણે આવતો હોઉં. તો હવે જ આપણે ડાયરેક્ટ ધંધે ને બપોરે આજ બધાને જમવાનું હોય એટલે કામે ઘણું હોય, વસ્તુ ઘણી લઈને ઘરે દેવાની છે કે રાઈતે જ મેં બધું લઈને જઈ દીધું. ખમણ લેવા જવાનું બાકી છે. તો પેલા આપણે ધંધે જઈ, જો બધું ગોઠવાઈ ગયેલું હોય છે તો ભાઈ થોડીક વાર બેસું, ધંધો કરશું અને પછી ખમણ લઈને ઘરે દઈ આવીએ એટલે કઈ કામ પતી જાય બધું. તો ફટાફટ પેલા ધંધે જાય. ધંધે તો બધું કમ્પ્લીટ જ હતો. રવિભાઈ ત્યાંથી એની રેકડી ગોઠવતા હતા તો મેં કીધું હાલો હું ફટાફટ પેલા ખમણ લેતો જાઉં, કોઈ નથી તો. અને એકલા ઉભા એટલે એ રેકડી ગોઠવી લે તો ખમણ ઘરે જઈને આવતો રહી. તો ફટાફટ પેલા સંજય માંથી ખમણ લઈ લઈ ને ઘરે દઈ આવી. અને રતિયા કા તો ક્યાં ના વેકી, કેમ કે આજે રવિવાર એટલે આજે યાદે ન જવાનું હોય. કારણ કે રોજ સવારે આપણે યાદે દીકરી ટેટુડી હમણાં માને બોલો સાઈડ માં નથી રે. તો રતિયા કા તો આજે યાદ ન જવાનું એટલે સવારમાં વેલા વયા જાય. તો હાલો ફટાફટ પેલા ખમણ લઈ લે ગાઈસ. ખમણ ખાવું હોય તો ફટાફટ આપણા ઘરે આવી જાઓ. અને મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યો હોય તો બરાબર ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી નાખો. મહાદેવ 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 મહાદેવ. ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યો કરી નાખો. 3,000 માં મારે 150 ફોલોવર બાકી છે. બતાવવાની ગઈ ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ને યાર. યુટ્યુબ માં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ગઈ. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મારી એટલે આપની ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી ગાઈસ. ઓહો હમણાં ટીજાત તો ગાઈસ ખમણ આપણે પાછળથી લઈ લીધું હે ઓલરેડી ડન. ખમણ ડન, ચટણી ડન, ઓલ ડન. અને ટોપી આપણે એટલે પહેરી કેમ કે આપણે વાળ પકડી ન જાય, વાંકા વળી જાય છે પાછળથી ભરી જાય છે હવાનો. તો લઈ લીધા છે ખમણ. ખમણ બહુ સારું હવે સુરતી હો, પાછું બોલું સાદું નહીં. ક્યાં જવું હોય છે કોણ જાણે. સુરતી ખમણ જ એક નંબર. હવે પહોંચી જાય રાખશે આપને. ઓરું ન ભાવે, પોચું આવે એ નો ભાવે. સુરત સુરતી જ મજા આવે. ધંધે આપડે આવી ગયા. ડુંગળી બટેકાને બધી ગોઠવી નાખ્યો. રવિભાઈ ના માલ નાખવા જવાનું એટલે ગાડી આગળ રાખી દીધી. બાકી બટેકા હમા કરે રવિભાઈ. કઈ કેવાનું રવિભાઈ? હાય કરો. હાય કરી દીધું હે. બટેકા આજ કઈ આવ્યો ન હોય કેમ કે આજે રવિવાર એટલે યાદ બંધ હોય. હવે તમે નવી નહીં શકીએ બતાવો. બાકી બટેકા ડુંગળી બતાવી દો. આ બટેકા, આ ડુંગળી, આ બટેકી નથી. આજ બટેકા મતલબ આજે ક્યાં લઈ ગયો? મારા અંદર લઈ ગયો લાગે. હાલો ઘડી આપણે આરામ કરીશું ગાઈઝ. આરામ નથી કરવાનો, વિડીયો એડિટ કરવાનો બાકી. ફટાફટ પેલા વિડીયો એડિટ કરી નાખે. તો ભાઈ 10 વાગ્યા ને ગુણી નો ઓર્ડર હે તો ફટાફટ ખોડિયાર માં દેવાના રહ્યા. હજી નથી જવાના. ફટાફટ પેલા ગુણી દેવાય. તમને વાહ દેખાડી જઈશ ગુણી. લોદો આવ્યો, હલી ગયા આખી ગુણી. તો ફટાફટ પેલા ગુણી દેતા આવી. રહી ગયા. વિડીયો ફોન હાથનો હોય એટલે જોવું પડે કેવો વિડીયો ઉપડે. તો ગુણી દેતા આવી ફટાફટ. હાલો બટેકાની ગુણી દેવાના. આપડે ભાઈબંધ આવી ગયા. શું કે ભાઈબંધ? શાંતિ જો. શું જો? શાંતિ છે કે બોલ. કઈક બીજું કયો તો ખરા નવીન માં ભાઈ. નવીનમાં શું કહું? કઈક નવીન માં ગરાગી કેવી બટેકાની? કાંઈ શાંતિ છે. કેમ શાંતિ જ છે ને. ક્યાં ગ્રાહક છે? એકાદું ગીત તો ગાવ. ગીત એકાદું. ગીતમાં નામ ના આવડે? ના એમ તો કહું. આપડે હું પ્રધાનમંત્રી કોણ દેશના? તમને ખબર નથી ખબર? ના. રાહુલ નથી? ઓલો આપડે રાહુલ વિનીત ના ઓળખ ને? હા વિનીત રવિયા પ્રધાનમંત્રી. હા ઈ. અને આપડા રાજકોટ ના ઓલા કોણ ખબર હે? કોણ? નામ ના આવે. ભાજપના મેન કોણ ખબર હે? ના. જયેશભાઈ માલવિયા. ઈ તો હોય જ ને. કે જયેશભાઈ માલવિયાની જય. કે જયેશભાઈ માલવિયાની. જયેશ માલવિયાની જય. જયેશ માલવિયાની જય. વિનીતભાઈ ની જય. બોલ. હા જે બોલાય તે કરી જાય. પછી આપડે શું કેવાય રાજકોટ ફોટો લીધો મારો. ચાય કરી દીધો ખબર આવી જાવ. શરમાઈ ગયો. કાંઈ ખબર નથી ગયો. હવે ત્યાં ગાડી લો છાઈ માં તડકા ને નહીં
રાજકોટ ક્યાં શહેરમાં આવે? ભારતમાં આવે કે? હે? હલો. જાને ગામ કોને આમ કાપી નાખ્યો તો અમારે લીધો ને વચેલા ને લોકો તો કે છે ટૂંકમાં જો વચેલા ને ભેગો થાય છે ટૂંકમાં જો કમ ન કે છે કાલ કાલ લોકો તો કે છે જો વચેલા ને કહું કાલ ગાલ આવ્યો કાલ ધંધો આપણે વધાવી લીધો ઓલરેડી, અને હવે આપણે પટેલ વિહાર બાજુ નીકળી ગયા. એમ કે મારે ત્યાંથી પેમેન્ટ લેવાનું હોય તો પટેલ વિહાર માંથી પેમેન્ટ લઈ લઈ અને પછી ઘરે જાય. કેમ ઘરે ભાણું બધા આવી ગયા છે. વિજય માળિયા એ કીધું, એ વિજય માળિયા સારું વિજય માળિયા કટેક આવે છે. હાલો તો ફટાફટ પટેલ વિહાર માંથી પેમેન્ટ લઈ લે. ભાણુભા જમવા આવી ગયા. ભાણુભા ને પછી જમવાનું કેવાય? ભાણુભા એક નંબર હે. હાલે બોલવાનું એ બોલ. હાલો જમવાનું હે, જાંબુ હે, જાંબુ હે, શાક હે, પછી જમવાનું હે, છાશ હે. જમવા આપણે બે ગયા ખાવામાં. રોટલી ખમણ આપી દીધું જાંબુ. જાંબુ ઓલો ખાઈ દીધો માર. જાંબુ ખાઈ ગયો. તમારે થાળીમાં મૂક્યું જાંબુ લઈ ગયો. તમારે ક્યાં છે એવું કેવું ને? કુછ નહીં, દાળ એ બટેકા શાક રોટલી. તમારે ભાઈ? ઓહો, એક આપણે ભાઈ તો જમાડતા હતા, એક સાધુ ને જમાડવા આવી ગયા આપણે. એક સાધુ નિરાજે ખાજો હો ભાઈ. આ 150 રૂપિયાની થાળી ફ્રી માં હે. પછી બીજી રોટલી મગાવો તો 10 રૂપિયા. ઓકે ચાલો ફટાફટ પેલા ખાઈ લે. વિનીતભાઈ તમારે કઈ કહેવાનું હે? હા જાંબુ અનલિમિટેડ. વિનીતભાઈ કઈ કહેવાનું હોય તો? હું એક વાર સી સિંહ નો અવાજ કાઢો ભાઈ. એમ કે એ લિમિટેડ પ્રાઇમ વસ્તુ એ પૈસા દઈને મળે. હવે પ્રમોશન કરવા માંડ્યા. 500 કેટલા પૈસા? તું એકવાર કાઢ. આયા હોય નજીક આવ. સિંહ નો અવાજ કાઢ તું. મને આવડે. લે તો અમને નો આવડે. હાલો ખાઈ લે ગાઈસ. હાલો और अधिका बेन ધંધે હેલો નથી ગતી તાર પાસે દર્શન લઈ ગયો તમારે હાલે ને ફોન કરે ને તેણી આ કે કોઈ ફોન લે ઉપાય દીને એને પાછા ખીસી ને તારે મને કરે આજે મને તાર ઘરવાળી તેડી ગઈ મારી પાસે નહોતી એવું પણ મેં એમ કોઈ નથી કીધું હાઈ લઈ આવો એમ ઉર્વશી તેડી ગઈ એમ કીધું શું કે જમી લીધું ને હવે તમે હીટિંગ માં આવે હીટિંગ તમે હીટિંગ કયો છો કે હીટિંગ કયો છો બે ચાલે બે હાલે આ કયું ઇંગ્લિશ કહેવાય જરા કોમેન્ટ માં કેજો આ કયું ઇંગ્લિશ કહેવાય હીટિંગ ને હીટિંગ 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 તો હીટ પર જમવાના હું લખાય ને હીટિંગ. એને હીટિંગ કહેવાય બહુ જાત હીટ ની વાત હીટ આ તો અત્યારે સિંગમાં વેવ પુલ હોય. તો અત્યારે વોટર ધોવે પાછી હીટ વેવ બાર ના બાર રતિલાલ ખૂબ હાઈ લુ ચાલો ને આવો પાછી હા પણ જવું હોય સવારથી હા સુધી 2-3 કલાક નહીં ભાઈ ગયા 3:30 ને આપણે ધંધે આવી ગયા હી. જો આ ખુરચી ક્યાં બતાવો તમે? આ રેકડી આપણે રાખી અને રાશીમાં અંદર બટેકા હમા કરવા માંડ્યા. આજે આપણે બટેકા આયા નહીં હમા કરી નાખી. એનું કારણ રતિયા કાજ આવવા નથી, બહાર ગયા હે તો બટેકા હમા કરી નાખીને પછી કોચરો ભરી લઈ. પછી વિજય માસા છોકરો લઈને આવશે ને રતિયા કામ જગ્યાએ જાય રવિભાઈ. ત્યાં આપણે રાતે બકાલો લેવા જાય ને ત્યાં રતિયા કા વેચે એટલે ત્યાં જાય રવિભાઈ ને આપણે તો આપણી જગ્યાએ જવું કેમ કે આપણે આપણી જગ્યા સિવાય મજા નો આવે. ચાલો ફટાફટ એ બટેકા આમાં કરી લે. ત્યાં સુધી આપણે બે થોડીક વાર. અંદર બહુ ગરમી થઈ, પંખો ચાલુ હતો પણ આ ટાટો પવન આવે એટલે મજા આવે. હાલો કઈ નવી નહીં છે તમને પાછું બતાવું. હાલ છયા હે 6:48. આપણે ગરાગી બહુ સારી હે. રવિવારે એ પ્રમાણે ગરાગી 3 ગુણી નાખ્યા, 1.5 કોણી જેવા વધ્યા. અને વિડીયો એડિટ કરતો હતો ને ફોન એટલો ગરમ થઈ ગયો ને કે હીટ મારી ગયો એટલે ભાઈ ઘડીક ફોન મૂકી દીધો સાઈડમાં. ભાઈ ગરાગી ચાલુ થઈ ગઈ. બાકી તમે સનસેટ જો એક નંબર સનસેટ હે. ને બીજું તો કઈ નવી નહીં હવે કેવી ગરાગી રે જોઈ. લગભગ તો હવે ગરાગી નહીં કેમ કે હવે 6:48 જેવું કઈક થયું હે. હવે જોઈએ હાલો કઈ 8:22 ને આપણે રાઇસિંગ પેન લેવા નીકળી જાય.
કેમ કે આજે સન્ડે હે ને ગરાગી બહુ કઈ યાદ નથી. બાકી આપણે અમે 9 વાગ્યા સુધી તો બેઠા છીએ, પણ 9 માં શું કે 9 વાગ્યા સુધી તો નહીં, પણ 9:45 સુધી એટલે 8:45 એટલા વાગ્યા સુધી તો બેઠા છે. ઓ ગાઈસ, બસ ની પેલા નીકળવું જોશે આપણે. ચાલો નીકળી ગયા. એટલા તો બેઠા, પણ આજે કઈ ગરાગી નથી એટલે બેહવાનો કઈ મતલબ નથી. કેમ કે 15 મિનિટ ત્યાં બેઠો તો જરા એક ગરાગી આવ્યું હોય તો હરા. તો ફટાફટ પેલા રાઇસિંગ માં લઈ લે, ધંધો વધે ફટાફટ ઘરે આવી. કેમ કે લાગી ગયા ફૂલ ભૂખ મને. હવે ધંધો વધાવી લીધો એને. 2 કિલો બટેકા ને 3 કિલો ડુંગળી દેવાની છે. તો એ સામે ચોકમાં ફટાફટ પેલા એ દેતા જાય અને પછી ઘરે જાય. કેમ કે રહી ફોન આવ્યો બેન ને કે 3 કિલો બટેકા, 2 કિલો બટેકા, 3 કિલો ડુંગળી માં લઈ જાઓ. તો સારું થયું તો 5 મિનિટ પેલા ફોન કર્યો એટલે તમે દેતો જ જાઓ. તો ફટાફટ પેલા સામે ચોકમાં આમેની શેરીમાં દેવાનો, ફટાફટ પેલા દઈ દે. તો વાગ્યા હે 12:30 ને હું આ ધંધેથી આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો તો. જમી લીધું મેં, શાકભાત ખાધા થોડાક બપોરે, બપોરના શાકભાત ખાધા, બીજું કઈ ખાધું નહીં મેં. હું થાકી એવો ગયો હતો ને ફોનમાં 5% ચાર્જિંગ હતું. મેં કીધું બનાવવા જવાની હતી રીલ્સ. જયેશભાઈ ના ફોને 5-7 આવી ગયા એટલે એને હમણાં ફોન કરી લઉં. તો ઘરે આવ્યો, શાકભાત ખાધા ને પછી એવી નીંદર આવતી હતી. મેં તો ઘડીક ફોન ચાર્જિંગ થઈ જાય ને મેં કીધું તાવ થોડીક વાર લાંબો થઈ જાવ. તો એવો હુઈ ગયો ને ભાઈ કે હવે ઠેઠ ઉઠ્યો. લગભગ 15-20 મિનિટ જેવી ઘડીક તો મેં પાછો હુઈ જાવ. ભૂખ જ એવી લાગી હતી ને કે નીંદર પાછી આવી જ નહીં મને. ને હવે 12:30 જેવું થયું. હવે આપણે પાછા નાસ્તો કરવા નીકળી જાય રાજકોટ ની બજારમાં. સમજો કેવી ભૂખ લાગી ગઈ તમે વાત જ પૂછો. નીંદર ઉડી ગઈ ભૂખ ને મારે. પાણી પીને પૂઈ જાવ તો નીંદર ન જાય. તો હવે બાર ખાવા જવું પડે. તો ફટાફટ કઈક નાસ્તો કરી લઈ ને વ્લોગ કઈ બહુ જાજો લાંબો ઉતરો નથી. કેમ કે આજે બહુ ભાગાદોડીમાં ને કામ જ એટલું હતું. બપોરે હું હોતો નથી, બપોરે હું હોઉં નહીં એટલે મને તકલીફ પડી જાય. રાતે ઢોલા ખાતો રાતે. અત્યારે નીંદર માં જ થોડોક ભૂખ બહુ લાગી છે. તો હાલો કઈક હું મગાવું એ તમને બતાવું ને પછી આપડે વ્લોગ અહીંયા પૂરો કરશું. બાકી જો 12:30 જેવું થયું. આપડે મંચુરિયન ખાવાની ઈચ્છા છે, જો સારું મળશે તો. મેં કહું પછી કઈક બીજું ખાવું. પેલા જોઈ શું સારું મળવાની શક્યતા છે અત્યારે. જોઈ હાલો, કે મળી તો બધું જાય અમારે રાજકોટમાં. હા, સારું મળવું જોઈએ ને પાછું. આપડે જોઈએ